જગાઈ જાય એમ નહીં તો મોડા જાગ હે હા જોને તાવ આવે તો ફોલવી પડે. ભાઈ બેન બાજુ પાણીપુરી ખાવી અત્યારે એમ કે હે પાણીપુરી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી ને બાપા સીતારામ ને સરસ મજાની બ્લોગની શરૂઆત કરી નાખી છે ફૂલ એનર્જીમાં. ને ભાઈ 6 વાગી ગયા છે ને આપણે ઊભા થઈ ગયા છે. આપણે અવાજ પડી ગઈ મસ્ત. ભાઈ જો ભાઈ જાગી ગયો છે કહુંબો. હા હા તો ભાઈ કાકી ચા પીવે છે. હું થયું ગરમ થઈ ગઈ જોજે ભાઈ તું એમ કાઈ ન થાય તો ભાઈ જો ભાઈ ચા આપે છે સરસ મજાની. ચા પીવા હાલો ભાઈ તો મસ્ત આપણે આમ હાન પડી છે આપણી મસ્ત અવાજ પડી ગઈ છે ને ભાઈ ચા પી લી. હા ભાઈ તો ભાઈ કાનના જાગ્યા કોને ખબર કારે જાગ્યો ભાઈ. હું 3 વાગેનો જાગ્યો. ઓહો ને હું 6 વાગે જાગ્યો હમણાં થોડીક વાર પહેલા જાગ્યો એ ભાઈ 3 વાગ્યાનો જાગે છે ભાઈ. ભાઈ મસ્ત ચા આવી ગઈ છે ને આપણે ચા પી લી. ભાઈ જો આવું છે ખાવાનું ભાઈ. છે કે ચા પીવાની ચા પીવાને ખાવાની વાર છે હજી. 7:30 જમવાનું હોય ને. હા ભાઈ અત્યારે ભાઈ ચા પીવી પડે. ખાવાનું તો હજી વાત છે. આપણે ઓફિસ જાવ તારે ખાવું જો મસ્ત ચા આવી ગઈ છે. આપણે પહેલા ચા પી લઈએ. ઘરે આવી ગઈ ને હવે નાવા જવું છે ને બેનનો આ રિપોર્ટ આવી ગયો. તો રિપોર્ટ કરાવ્યો હું. બહુ માંદી હતી 2-3 દિવસ એટલે રિપોર્ટ કરાવ્યો. આજો બાર છે બે ભાઈ બેન બાજુ. પાણીપુરી ખાવી અત્યારે એમ કે હે પાણીપુરી ખાવી હે માર એને માર માંદી હે ને પાણીપુરી ખાવે છે. પાણીપુરીમાં શું છે મને કઈ ખબર નથી પડતી એમ. ઓલો રિપોર્ટ જે આવ્યો છે હા આજે આયરો લાઈ તો જોઈ રહ્યો અહીંયા રિપોર્ટ પડ્યો જો આજે આ રિપોર્ટ આવ્યો છે. આમ જો તમે આ નોર્મલ રિપોર્ટ આવ્યો છે. એના હારું છે ને પછી વઘારેલ ખીચડી બનાવવાની છે તો હા? દાણાવાળી તુવેર લાવે 30 રૂપિયા 250 તો એના દાણાવાળી વઘારેલ ખીચડી બનાવું ને તો ખાય. આને અત્યારે ખીચડી જડે એમ છે. હા ખીચડિયા છે. એ ખીચડિયા જ છે ઈ. તો પછી રિપોર્ટ આવ્યો છે નોર્મલ. હજી એમ કે પાણીપુરી ખાવે. પાણીપુરીમાં છે હું નોર્મલ રિપોર્ટ આવ્યો એટલે બાકાજી કે બધું બકાવા દોડવાનું. હા ભાઈ સારું ભાઈ લ્યો. હા, એને પોતાના શરીરે કોઈ માણસને પડેલી નથી લ્યો ભાઈ. એવું નહીં કે આપણે આપણું શરીર છે ભાઈ થોડું કાળજી રાખીએ એવું નહીં એમ. તો ભાઈ આવું છે ભાઈ નોર્મલ રિપોર્ટ આવ્યો છે બેન ને બેન હવે જો ભાઈ તંદુરસ્ત થઈ ગયા થોડીક. હા તંદુરસ્ત જ હતી પણ એવું કામ ન કરવું પડે એટલે નખરા કરવા પડે. કચરા પોતા વાસણ એવું કચરા કરવું પોતા પડે. વાસણ કરવા ન પડે. 3 દિવસ તો સ્કૂલ નથી હા 3 દિવસ 3 દિવસ રવિવારે સ્કૂલ ચાલુ છે નથી. સ્કૂલ. 3 દિવસથી નથી ગઈ સ્કૂલ. હા નાના છોકરાની સ્કૂલ ચાલુ જ છે હે રવિવારે. 3 દિવસથી સ્કૂલ નથી ગઈ તું હે નહીં બાના ન મને કેમ ના ખબર. સાચું હું ભાઈ જો નાઈટ કરીને હુઈ જાવ ભાઈ ના ઘરે એટલે મને કાંઈ ખબર ન હોય જો ભાઈ. રવિવારની રજા ગઈ આજ પછી સોમવાર મંગળવાર ને બુધવાર આજે આજે 4 તારીખ તો આજે ગઈ કદાચ છે ને આજ ગઈ કે આજે નથી ગઈ. આજે નથી ગઈ તો ભાઈ 3 દિવસે સ્કૂલે નથી ગઈ તો એનું કેટલું ભણવાનું તો એ મિસ કરી નાખ્યું છે ભાઈ. થોડોક તો ભાઈ આવું છે ભાઈ. તો હવે જાઓ હવે કાલ સ્કૂલ વહી જાજે બરાબર બરાબર ને. તો પાણીપુરી તો નહીં જ ખાવા મળે. તો ભાઈ આવું છે મસ્ત રિપોર્ટ નોર્મલ આવી ગયો છે. હવે સારી છે એની તબિયત. તો આપણે નાહી ધોઈ લઈએ પછી ખાવું છે. પછી ઓફિસ જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. આમ કટોકટીમાં ટાઈમ થઈ ગયો છે 6:40 થવાની. 7:30 મારે જવાનું છે. મેં કાંઈ નથી કર્યું. તો મિત્રો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને આપણે માતાજીના ધૂપ દેવાય કરી નાખ્યા છે. અને જો ભાઈ મમ્મીએ સરસ મજાનું ખાવાનું આપી દીધું છે આપણને ભાણામાં. જો ભાઈ આ ભડ્ડાનું શાક, દૂધીના ઢોકળા, છાશ, રોટલો ભાઈ. તો ભાઈ આવું ખાવાનું મળી જાય ને તો બહુ મજા આવે ભાઈ. એક ટાઈમ રોટલો ખાવો પડે ભાઈ. આપણે કોણ રોટલો ખાય કોમેન્ટ કરી નાખજો ભાઈ. એમાં હું બધા વધારે રોટલી ખાતા હોય. રોટલો ભાગ્યા બધા ખાતા હોય. મારે થોડોક રોટલો ખાવો થોડોક જોઈએ. તો જો ભાઈ સરસ મજાનું મમ્મી શાક ને હું આપી દીધું છે. મસ્ત ખાઈ લઈએ ને આપણો ટાઈમે ફૂલ થઈ ગયો છે. 7 જેવું વાગી ગયો છે. મસ્ત ખાઈ લઈ પછી જઈએ ઓફિસ જવા માટે. ના બેન જો ભાઈ શું કરાજો. હા જોને તાવ આવે તો ફોલવી પડે. તાવ આવે તો ફોલવી પડે. ખોટી છે હો હાવ ખોટી. હવે તને તબિયત સારી થઈ ગઈ છે. રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હમણાં હાથ દુખે ઇન્જેક્શન માર્યું. ઇન્જેક્શન માર્યો તો ભાઈ મેં નાનો તો બહુ ઇન્જેક્શન માર્યા. મારા તો હાથ ન દુખતા. તું નાનો હતો તારે તને ઇન્જેક્શન માર્યું તો એ તો આવું કઈ કરતો કામ. કેવું હાથ વળતો તો દુખે નહીં. કાંઈ નહીં ભાઈ. હું ભાઈ જો ભાઈ મારી આ નાની બેન છે ને ભાઈ ઘણા ટાઈમ પછી આવી બરાબર. હું નાનો હતો ને ભાઈ હું વાળતો પોતું મારતો હું બધું કામ કરતો ભાઈ. મને એવું કાંઈ શરમ એવું કાંઈ આવે નહીં ભાઈ. કોઈ ન હોય તો આપણે હેન્ડલ કરવું પડે. તો ભાઈ એવું છે ભાઈ તને નહીં ખબર પણ તું મમ્મીના પપ્પાને પૂછી લેજે. મેં બધું કરેલું છે. મેં નથી કરેલું અમને
ઓહો ની અત્યારે તને બળ પડે છે ભાઈ ના ઘરે આવી ગયા છે ભાઈ જો ભાઈ ચાંદલો કરે છે ભાઈ ભાઈ ચાંદલો કરે છે ને આપણે મસ્ત તૈયાર થઈ ગયા ને હવે જાવું છે ઓફિસે ભાઈ હાલો હવે જાવું ને જાય હવે હે ઈચ્છા છે ઈચ્છા તો ભાઈ હોય જ ને જવું તો પડે જ ને ભાઈ કામ તો કરવું જ પડે હવે ઓફિસ ભાઈ ગઈ બે ભાઈ મસ્ત તૈયાર થઈ ગયા તો ભાઈ જો આ ઠેલા લઈ લીધા હાલો ખાઈ લીધું ભાઈ. કે તે? હા ખાઈ લીધું તો વાંધો નહીં. ખાઈ લેવાનું ખાવું તો પડે જ ને ભાઈ અહીંયા ખાઈ લીધું તું એવું છે હા હવે મસ્ત જો ભાઈ ફ્રેશ થઈ ગયા બેગ લઈને લઈ આવ્યા જમીન બમીન બધું તો હવે જો ભાઈ ધૂપ દીવા કરીને ખાય માતાજીના તો હવે એને આપણે જઈએ ઓફિસ ભાઈ ગઈ પછી તમને મળીએ સવારે તો મિત્રો હવે આપણે ઓફિસ જઈને બી આવ્યા છીએ ને જો ભાઈ સવાર પડી ગઈ સરસ મજાની 9 વાગી ગયા છે ને આપણે ચા પીવા બી ગઈ જો સરસ મજાની ચા આવી ગઈ છે ચા પી લે જો શાક ને ભાઈ રોટલો ને એવું બધું છે જો ભાઈની ચા પી છે પટેલની ઊભા થઈ ગયા છે હવે ભાઈ દુકાને જવાનું છે ભાઈ ઊંઘ મોટી છે હે અહીં ઊંઘ બહુ આવે હા સવાર પડ્યા તો ઊંઘ આવે આમ દેહ ને ના ગામડે ને જેમ ને કાં વેલા જગાઈ જાય એમ નહીં તો મોડા જાગ હે અહીં વેલા જગે હા તો ભાઈ આવું છે તો ભાઈ ખબર પડી સરસ મજાની ચા પી લે ને આ બેન જો ભાઈ આજે સ્કૂલે કેમ ન ગઈ હા માંડી નહીં માંદી હે આ જોતા લાગે તમને માંદી જે રીતના નખરા કરતી એમ એમ કેમ હા. હમું કરશે ને અમે ઓલો હવે જયલારે બાતી કાલે તો જો ભાગી ગઈ ભાઈ જો આ નખરા કરે એવું બધું હે ને સારી તબિયત થઈ ગઈ છે પહેલા કરતા તો બહુ સારું છે ને રિપોર્ટ નોર્મલ આવ્યા તો હે ને ભાઈ આ સ્કૂલે ન ગઈ ભાઈ આવું છે ભાઈ જો ચા પી લઈ તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈના ઘરે મસ્ત હું આમ જો ભાઈ પતારી થઈ ગઈ કરીને ગઈ છે સરસ મજાની ને આ બહુ ઊંઘ આવે છે તો ભાઈ આ ભાઈ હોઈ ગયો છે ધીમે ધીમે બોલી થોડોક ભાઈ હોઈ ગયો છે ને આપણે હોઈ જાય ને થોડોક વ્લોગ ને એવું એડિટ કરવાનું છે થંબનેલ વ્લોગ ને એવું એડિટ કરવાનું છે અપલોડ કરવાનું છે ને આપણે 6 વાગે અપલોડ કર્યા એટલે આજે સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી નાખજો યાર આપણો ડેલી સાંજના 6 વાગે બ્લોગ આવી જાય છે સાંજે 6 વાગે યુટ્યુબ ચેનલ પર ધુલુ વ્લોગ્સ પર તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને બેલ આઇકન ઓન કરી દેજો ઘંટડી દબાઈ દેજો એ ભૂલતા નહીં ને આ જો ભાઈ હોઈ ગયો છે ને આપણે મસ્ત હોઈ જઈએ હા ના ખાઈ ને એવો કોઈ ગો ભાઈ ખાઈ જ લીધો તૈયાર જ હતું તો ભાઈ આવું છે મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધાને ને હા સબસ્ક્રાઈબ ન કરો ને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો ને ઘંટડી દબાઈ દેજો ને તમારા ભાઈને થોડો પ્રેમ દેખાડજો આ ઘણા સબસ્ક્રાઈબર આપણા થઈ ગયા છે કેટલા 800 જેવા પૂગવાના છીએ આપણે જલ્દીથી જલ્દી તમારા ભાઈને એક કરાવો ને આ તમે બહુ 3-4 દિવસમાં બહુ સારો રિસ્પોન્સ આવ્યો છે આવો ને આવો રિસ્પોન્સ આપતા રહેજો તો હું થોડોક મોટિવેટ થાય બ્લોગ બનાવવા હાટું ને તમારા હાટું સારા બ્લોગ લાવી કોમેડી બ્લોગ કાંક આપણે એવું લાગે તો કોમેડી વિડીયો લાવશું કા ચેલેન્જ વિડીયો લાવશું કા પ્રેન્ક વિડીયો લાવશું તો ભાઈ કોમેન્ટ કરી નાખજો હું તમારે જોવું છે એક મળી એક નવું બ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધાને